આટલું બધું દારૂ વેચાય છે કે મને એમ લાગે છે કે અહીંયા તો દારૂબંધી નથી જ. પોલીસ વાળાઓ આવીને ગાડીઓમાં હપ્તા લઈ જાય છે અને એ લોકો સમર્થન આપે છે, કેમ કે તંત્રના સમર્થન વગર આ બધી વસ્તુઓ વેચાય એ શક્ય જ નથી. જે પણ જનતા રેડ મેં કરી છે એ પોઈન્ટ પર તમે જાઓ તો એવું નથી લાગતું કે આ કોઈ પ્રતિબંધિત વસ્તુ અહીંયા વેચાય છે. તમારી પાસે માહિતી આવી જાય છે દારૂની, પોલીસ પાસે કેમ નથી આવતી? તો હું હર્ષભાઈને એ જ કહેવા માંગુ છું કે જો તમે આવું કરી નથી શકતા તો ફાકા ફોજદારી કરવાથી તો કોઈ કંઈ મળે નહીં. આમ જોવા જઈએ તો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પણ આજે રાજ્યના ખૂણે ખૂણે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ એક વાસ્તવિકતા છે. કચ્છમાં આપ નેતા ડોક્ટર કાયનાત અંસારીએ જનતા રેડ કરી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આ જ મુદ્દે વાત કરવા આપણી સાથે જોડાયા છે કાયનાતબેન. સીધા જઈએ એમની પાસે અને જાણીએ શું છે સમગ્ર મામલો. મેમ, તમે હાલમાં જ જનતા રેડ કરી હતી, પણ આપણે નાના મુખ્યમંત્રીની પોલીસ એમ કહે છે કે દારૂ બંધ છે, દારૂ ક્યાંય વેચાતો નથી. તમને ક્યાંથી દારૂ મળી ગયો? તો દારૂ તો વેચાય જ છે ને બેન, રોડ સાઈડ પર દારૂ વેચાય છે. આટલું બધું દારૂ વેચાય છે કે અમે જ્યારે નાના હતા, મારું બર્થ આજ અને મારું નાનપણ પણ આજ શહેરમાં વીત્યો છે, તો મને તો આવી રીતે આવું ખુલ્લેઆમ ને આવું રોડ સાઈડ દારૂ વેચાતું મેં જોયું નહોતું. પણ હમણાં આટલું બધું બેફામ રોડ સાઈડ પર કોથળીઓ વેચાય છે, આટલું બધું દારૂ વેચાય છે કે મને એમ લાગે છે કે અહીંયા તો દારૂબંધી નથી જ. રાજસ્થાન કે મુંબઈ, મહારાષ્ટ્ર જેમ દારૂ અહીંયા વેચાય છે. એનાથી કરતા વધારે આપણે કહીએ તો પણ ખોટું નથી. અને આટલા હદ સુધી વેચાય છે કે લોકો આવીને કમ્પ્લેન કરે છે, કે છે કે આ પોલીસ વાળા આવીને ગાડીઓમાં હપ્તા લઈ જાય છે અને એ લોકો સમર્થન આપે છે, કેમ કે તંત્રના સમર્થન વગર આ બધી વસ્તુઓ વેચાય એ શક્ય જ નથી. જી, તમે જનતા રેડ પણ કરી હતી, શું છે સમગ્ર મામલો? તો અમે થોડા દિવસોથી આ મુદ્દાને લઈને બહુ એક્ટિવ છીએ. જ્યારે ગોપાલભાઈ પણ આવ્યા હતા ત્યારે સભામાં પણ આ મુદ્દો બહુ ઉજાગર થયો હતો અને એના પછી અમે એસપી સાહેબને આવેદન પણ આપ્યું હતું કે અમે લિખિતમાં પોઈન્ટોનો એડ્રેસ સાથે આપ્યું હતું કે આ બધા પોઈન્ટ છે ત્યાં દારૂ વેચાય છે. અને પછી લોકોની અપેક્ષા પણ આપણા સાથે, આપણે કોઈ મુદ્દો હાથમાં લઈએ તો પછી લોકોની પણ અપેક્ષા વધી જાય કે મેડમ તમે આ મામલે કંઈ નથી કરતા. અને લેડીઝ સ્પેશિયલી બહુ હેરાન થાય છે આ મુદ્દે. દારૂ પીએ છે, પછી મારે છે ને આવું બધું કરે છે અને ઘરના ઘર બરબાદ થઈ રહ્યા છે. તો આપણે થોડું એક્ટિવ થવું પડે છે કેમ કે લોકો એટલી અપેક્ષા રાખતા હોય છે. તો આ જે પોઈન્ટ છે એની માહિતી મને આપી લોકોએ અને કીધું કે આ પોઈન્ટ જો છે એ એસઓજી ના એક પોલીસ ઓફિસર છે એમનો પોઈન્ટ છે, એવી પણ માહિતી મળી છે. સાચી કે ખોટી તો હવે એસપી સાહેબ જોએ ને પોલીસ તંત્ર જોએ, પણ આવી માહિતી. અને આટલું તમે ઇમેજિન કરો નિરાલીબેન કે આપણે જ્યારે જે પણ જનતા રેડ મેં કરી છે એ પોઈન્ટ પર તમે જાઓ તો એવું નથી લાગતું કે આ કોઈ પ્રતિબંધિત વસ્તુ અહીંયા વેચાય છે. એટલું ફેસિલિટી, પેટીએમ મશીન હોય છે, સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. તો અને એમ ખુલ્લામ એમ નહીં કે કઈ એ લોકો દેર કન્સીલિંગ સમથિંગ, એવું જરાય નહીં લાગે. એમ ખુલ્લામ વસ્તીમાં પ્રોપરલી દુકાન લઈને બેઠા છે અને દારૂ વેચે છે. તો જ્યારે અમે કાલે ત્યાં ગયા તો એ ભાઈ તો ભાગી ગયા, તમે વિડીયોમાં જોયો હશે. અને ભાઈ ભાગી ગયા પછી એમની હિસાબની ડાયરી મળી, એમનો ફોન મૂકીને ભાગી ગયા હતા. અને પેટીએમમાં પ્રોપરલી, આ લોકો પણ બહુ ટેકનોલોજી ફ્રેન્ડલી છે, એવી બીક નથી કે અમે પ્રોહિબિટેડ મટીરિયલ વેચીએ છીએ તો એ લોકો પેટીએમમાં પૈસા લે છે. તો એ બધું મને એમ લાગે છે કે આ તંત્રના સાથ સહકાર વિના શક્ય નથી અને તંત્ર ક્યાંય ને ક્યાં આ લોકોને આચરી રહ્યા છે. અને સ્કૂલની સામે જ વિડીયોમાં દેખાય છે કે દારૂ વેચાઈ રહ્યું છે. એક્ઝેક્ટલી, સામે પ્રાથમિક શાળા છે, માધ્યમિક, અને ત્યાં હું એમ વિચારું છું કે છોકરાઓ શું આમાંથી શું શીખશે કે આ બધું નોર્મલ છે. અને એક એજ હોય છે એક્સપોઝરની, તમે
એનાથી નાના છોકરાઓ છે એ લોકોને કેવું એક્સપોઝર આપી રહ્યા છીએ આપણે. પાડોશમાં મકાન છે, તમે વિડીયો જોશો તો પાછળ મકાન છે, એમાં ફેમિલી રહે છે અને આગળ દારૂ વેચાઈ રહ્યું છે. તો મને બહુ અચરજ લાગે છે કે એવી રીતે કયા સોસાયટીમાં આપણે લોકો રહી રહ્યા છીએ. વચ્ચે તમે દારૂની અડ્ડાનું લિસ્ટ એસપી ને પણ આપ્યું હતું, તો એને લઈને શું પગલાં લેવાયા? એઝ સચ નિરાલીબેન, મને ત્યાંથી કોઈ રિવર્ટ આવ્યું નથી એસપી ઓફિસથી. જો કે મેં કીધું હતું કે આનું મને રિટર્નમાં રિવર્ટ જોઈએ, તો રિવર્ટ નથી આપ્યું. એસપી સાહેબ કોઈ દિવસ ફોન નથી ઉપાડતા, એ એક કમ્પ્લેન છે. અમે જ્યારે જનતા રેડ કરીએ છીએ પછી આપણે કોઈ વાત ચર્ચા કરવી હોય, એમને કોઈ માહિતી આપવી હોય કે લેવી હોય, તો એસપી સાહેબ કોઈ દિવસ ફોન પણ નથી ઉપાડતા. અને એ મારી નહીં, ઘણા બધા નાગરિકો છે એ લોકોની કમ્પ્લેન છે. અને અમને એમ લાગે છે કે જ્યારે તમે પબ્લિક સર્વન્ટ છો અને તમને એક નંબર સ્પેશિયલી અસાઇન કર્યું છે કે આ તમને પબ્લિક માટે છે, તો એમાં ફોન ન ઉપાડવાનું પણ એક મુદ્દો છે, ફ્યુચરમાં લેવાનું છે. એના ઉપર પણ કામગીરી કરવાની છે. તમારી પાસે માહિતી આવી જાય છે દારૂની, પોલીસ પાસે કેમ નથી આવતી? ના, પોલીસ પાસે મારા કરતા વધારે માહિતી છે નિરાલીબેન. એ લોકો પાસે તો કેટલા પોઈન્ટ છે, કયા પોઈન્ટ પર કેટલો ધંધો થાય છે, એના હિસાબે એ લોકોનો હફતો જતો હશે, તો એ લોકો પાસે તો વધારે માહિતી છે. એ વાત અહીંયા નિયતની છે. મારી કામ કરવાની નિયત છે, દારૂ બંધ કરાવવાની નિયત છે, એટલે અમે કરી શકીએ છીએ. એ લોકોની નિયત નથી કરવાની, એ લોકો એમાંથી કમાવે છે, જે પણ એ લોકોના લાભ હોય તો એ લેવા માંગે છે, એટલે એ લોકોને બંધ કરાવવાની જરૂર નથી. આપણા હર્ષ સાહેબ કહે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે, દારૂ કડક રીતે બનશે, જેવી વાતો યુઝ્યુઅલી કરતા હોય છે. તો હું હર્ષભાઈને એ જ કહેવા માંગુ છું કે જો તમે આવું કરી નથી શકતા તો ફાકા ફોજદારી કરવાથી તો કોઈ કંઈ મળે નહીં, પબ્લિકને પણ કંઈ નહીં મળે અને એમને પણ કંઈ નહીં મળે. પણ જો એ એવું કરી બતાવે ને, તો કાયનાત અંસારી આજે અહીંયાથી કહે છે કે હું એમને અભિનંદન પાઠવા ગાંધીનગર જઈશ. જી, તમે પોતે મહિલા છો, ડર નથી લાગતો? કેમ કે આપના ઘણા નેતાઓને પોલીસે ફિટ કરી દીધા છે, તમારી સાથે શું થશે એવું ક્યારે ડર નથી રહેતો? નિરાલીબેન, એક વાત તમને કહી દઉં કે હું કાનૂનને બહુ માનું છું. હું ખાલી રોડ પર પણ ટ્રાફિક સિગ્નલ પર નથી તોડતી. હું આટલું કાનૂનની સાચવું છું. હું પોતે રાઈટ છું, એટલે મને બીક નથી લાગતી. અને જો ખોટા કેસ કરવાના હશે તો એ લોકો પાસે હજારો, they can make things up. પણ હું પોતે ક્યાંય રૂલ બ્રેક નથી કરતી, એટલે મને सच कहवानू શું કહે છે, मुझे सच बोलने की ताकत मिलती है कि अपन कोई गलत नहीं है. तो हाँ, बाकी फैब्रिकेट करना चाहेंगे तो वो कुछ भी कर सकते हैं. Can't do much about it. જી, ધન્યવાદ કાયનાત બેન જોડાવા બદલ. થેન્ક યુ સો મચ નિરાલીજી. તો જેમ તમે કાયનાત અંસારીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, દારૂબંધી વિશે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.